હાર્દિક પંડ્યાની માફક અમારું પણ મોએ મોએ થઈ ગયું ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ જોવા ગયા ત્યારે અમારી સાથે શું થયું તે જાણીશું આ વિડીયોમાં। તો 24 માર્ચ અને હોળીના દિવસે અમદાવાદમાં રમાયેલી આ મેચ જોવા હું અને મારો દોસ્ત વસ્ત્રાલ ગામથી મેટ્રોમાં બેસી નીકળી પડ્યા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન તરફ જવા। બંનેની 25-25 રૂપિયાની ટિકિટ લઈ અમે મેટ્રોમાં સવાર થઈ ગયા। ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશને મેટ્રો ચેન્જ કરી ફરી અમે નીકળી પડ્યા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન તરફ। તો દોસ્તો લગભગ 1 કલાકની મેટ્રોમાં સફર કરીને અમે પહોંચી ગયા છીએ સ્ટેડિયમ જે મેટ્રો સ્ટેશન છે ત્યાં। હવે આપણે લગભગ 1 કલાકની ટાઈમ લાગ્યો વસ્ત્રાલ ગામથી અહીંયા પહોંચતા। અહીંયાથી સ્ટેડિયમ છે નજીક પણ પહોંચતા લાગશે ખાસી વાર। હજી મેચ શરૂ થવાને 1 કલાકની વાર છે, લગભગ સાંજનો 7નો સમય અને આ બધી ભીડ સ્ટેડિયમ તરફ જઈ રહી છે। આ ઉપરની સાઈડમાં તમે જે જોઈ રહ્યા છો તે છે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન, જેમાં બેસીને આપણે જ્યાં સુધી આવ્યા હતા। સો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં રમાવાની છે આજની મેચ। જે સિક્યુરિટી ચેક છે તેમાંથી આપણે આગળ આવી ગયા છીએ અને જે મેઇન ગેટ છે એની અંદર હવે આપણે પ્રવેશ કરવાનો છે। દોસ્તો અમદાવાદમાં નવું સ્ટેડિયમ બન્યું ત્યારબાદ પહેલી વખતે હું આ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો છું। જે જૂનું સ્ટેડિયમ હતું એમાં મેં ઘણી બધી મેચ જોઈ છે અને આજે આપણી સાથે છે મારો મિત્ર નિખિલ। અમે બંને આજે એન્જોય કરવાના છીએ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચ। આજે ખાસી ભીડ છે કારણ કે રવિવાર છે અને હોળી પણ છે, તો બધા લોકોને આશા છે કે આજે આપણી હોમ ટીમ ગુજરાતની એ જીતશે। હાલાકી કેટલાક ફેન જે છે ગુજરાતના તે મુંબઈને પણ ચીયર કરી રહ્યા છે, તો એક કાંટાની ટક્કર થશે એવી પૂરેપૂરી શક્યતા છે। તો નિખિલ, તે તો આ નવું ગ્રાઉન્ડ જે બન્યું એમાં કેટલી મેચ જોયા, કેટલામી મેચ હશે? અચ્છા, વર્લ્ડ કપમાં જે આ ગ્રાઉન્ડમાં રમાણીમાં મેચ જોઈ હતી, બધી ટિકિટ તને મળી કેમ જાય છે? મારો સવાલ એ તો કે કેટલામી મેચ હશે, 4થી 5મી હશે કે વધારે હશે આ ગ્રાઉન્ડમાં? બહુ જોરદાર લ્યો, અમારી પહેલી જ આ ભાઈ તો 6થી 7મી મેચ આમાં જોવા જઈ રહ્યા છે। વર્લ્ડ્સ લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તેમાં આપણે અંદર આવી ગયા છીએ હવે અને તમે જુઓ માહોલ જુઓ। હજી લગભગ 45 મિનિટની વાર છે મેચ શરૂ થવાને, પણ માહોલ બની રહ્યો છે। તો ચેન્નઈનો ફેન છો, આજે ચેન્નઈની મેચ નથી તો આજે કોણ જીતશે, મુંબઈ કે ગુજરાત? એ શું ગુજરાતમાં રહો છો ને જીતશે મુંબઈ અને ચીયર કરે છે પાછો ચેન્નઈને? આ વિડીયો જ્યારે જોશો તમે ત્યારે રિઝલ્ટ 100% આવી ગયું હશે, બરાબર છે, પણ અમને આઈડિયા નથી આજે કે આજે શું થશે। પાછળ છે આપણું મેઇન સ્ટેડિયમ। તો ચાલો આપણે આવી ગયા છીએ અને હવે સ્કેન થાય છે આપણા મિત્ર નિખિલની ટિકિટ। ચાલો, એની પણ સ્કેન થઈ ગઈ છે। તો અમારી જે છે ને એ આપણો કયો છે ગેટ ભાઈ? 1A ગેટ છે, હવે શોધવાનો છે ભાઈ। તો મેદાનની અંદરની ઝલક આપણને પહેલી દેખાઈ ગઈ છે। જો આ બાજુ છે મેદાન, અમે બસ અમારી જે જગ્યા છે એ શોધી રહ્યા છીએ, અમારો જે બ્લોક છે જે અમારે બેસવાનું છે શોધી રહ્યા છીએ, પણ મેદાનની ઝલક આપણે જોવા મળી ગઈ છે અને જે પ્લેયર્સ છે હાલમાં પ્રેક્ટિસ ચાલી રહી છે, જો તમને દેખાતું હોય તો ભાઈ જો મેચ દરમિયાન કોઈને કંઈ થાય છે ને તો અહીંયા ફર્સ્ટ એડ બૂથ પણ છે, એટલે કે મેડિકલ સુવિધા પણ છે। હું બધા લોકોને ખબર હશે જે લોકો આવી ગયા હશે, ભાઈ મને નથી ખબર, હું પહેલી વખતે આવું છું નવું મેદાન બન્યા પછી, એટલે જે લોકો હજી સુધી નથી આવ્યા મારી જેમ એમના માટે આ ઉપયોગી જે આ છે માહિતી એ ઉપયોગી થશે। અને દોસ્તો આપણે આવી ગયા છીએ મેદાનની બિલકુલ અંદર, મતલબ કે જ્યાં પ્રેક્ષકોને બેસવાની જગ્યા છે ત્યાં। અચ્છા, ઝંડો લઈ લીધો છે મારા મિત્રએ, જો ચીયર ભલે બીજા કોઈને કરતા હોય પણ ઝંડો ગુજરાત ટાઇટન્સ હાથમાં આવી ગયો છે ભાઈને, કારણ કે હોમ ટીમ છે અને જ્યાં હોમ ટીમ રમતી હોય એના ઝંડા જ તમને ફ્રીમાં જોવા મળે। જુઓ જે સીટ છે ત્યાં ઝંડા ઓલરેડી રાખી દીધા છે, એ તમારે ખરીદવાની જરૂર નથી। એ ખેલાડીઓ છે તેની એન્ટ્રી થઈ રહી છે, જો આપણે દેખાજો આ બધો બુમરાહ જે છે આગળ ગયો છે, તો અહીંયા જે ખેલાડીઓ મેદાનમાં જઈ રહ્યા છે એ તમને નજીકથી જોવા મળે। જો તો દોસ્તો મુંબઈની ટીમે ટોસ જીતી અને પ્રથમ બોલિંગ લીધી છે, એટલે કે ગુજરાતની ટીમ છે તે પહેલી બેટિંગ કરવા આવશે। તો નિખિલ, ગુજરાતની ટીમ પહેલી બેટિંગ કરશે, ફાઇનલ સ્કોર હશે 20 ઓવરનો 180। મારે કેવું છે કે 200 પ્લસ જશે આજે, એવું ના ચાલે। તારું પ્રિડિક્શન શું કહે છે? 180 કહે છે એનું અને મારું કહે છે 200 પ્લસ જશે। તો હવે જોવાનું હોય છે કે બંનેમાંથી કોણ સાજા પડે છે। આ મેચ વખતે ગ્રાઉન્ડ પર હાર્દિક પંડ્યાના નામનો હુરિયો લોકોએ બોલાવ્યો હતો, કારણ કે હાર્દિકે ગુજરાતની ટીમ છોડી મુંબઈના કેપ્ટન બનવાનું આ વખતે નક્કી કર્યું છે। લોકો તો હાર્દિકને ચીડવવા રોહિતના નામના નારા લગાવતા હતા। હાર્દિકનું રીતસરનું મોએ મોએ ગ્રાઉન્ડ પર થઈ ગયું। બોલો।
ભાઈ જો હજુ તો લોકો ધીમે ધીમે આવી રહ્યા છે, મોટાભાગની સીટ હજી ખાલી છે. જો સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ જે છે પૂરો થયો છે અને ફરીથી મેચ શરૂ થશે. 6 ઓવરમાં સ્કોર છે 47 રન, 1 વિકેટ. આગળ છે વસંતભાઈ. ચાલો સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ પૂરો. ભાઈ અમે બંને ખોટા પડ્યા. આ ભાઈઓ કીધું હતું કે ભાઈ 180 રન થશે, મારા થોડા વધારે ને 200 કીધા હતા, 200 પ્લસ થશે. પણ ગુજરાતે બનાવ્યા 168 રન 20 ઓવરમાં. મતલબ કે અમારું બેનું પ્રેડિક્શન ખોટું પડ્યું. સારું અમે સટ્ટો નથી રમતા, બાકી અમે ઘર ખાલી થઈ જાય અમારું એક સટ્ટામાં જો સટ્ટો રમતા હોય તો. અમારું બેનું પ્રેડિક્શન ખોટું છે. ક્રિકેટ પ્રેમી ખરા પણ ચોક્કસ અમે અનુમાન ના કરી શકીએ. મેચ હજી ચાલી રહી છે પણ હવે કંટાળો આવે છે. લગભગ મુંબઈની જીત લગભગ નક્કી છે. અને જો અમે છેલ્લે સુધી રાહ જોઈ તો પબ્લિક એટલી એક સાથે આવશે, એટલી ભીડ થઈ જાય છે એટલે અમે વહેલા નીકળી ગયા છે. રિઝલ્ટ અમને અગાઉ દેખાઈ ગયું છે. હવે એમાં કંઈ ઇનકેસ કોઈ ચમત્કાર થાય તો અલગ વાત છે. એક તરફી મેચ લાગે છે એટલે હવે થોડોક કંટાળો પણ આવતો હતો અને ભીડ વધી જાય એટલે નીકળવાનું અમે નક્કી કર્યું. દોસ્તો, મુંબઈ ઇન્ડિયન્સ જ જીતશે તેવું અનુમાન લગાવી અમે ગ્રાઉન્ડમાંથી તો નીકળી ગયા, પણ ઘરે પહોંચતા અમને ખબર પડી કે આ મેચ ગુજરાત टाइटंस 6 રનથી જીતી લીધી. અમારું મોએ મોએ થઈ ચુક્યું હતું, પણ अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है. सेनोरिटा, શું કહો છો?